એવા પણ દિવસો રહ્યા છે કીર્તિભાઈ કે ઘણીવાર કોઈ પ્રોગ્રામમાં બોલાવેલા હોય અને તમારા કરતાં મોટા દિગ્ગજ કલાકારો પ્રોગ્રામ આપતા હોય અને ઘણીવાર લોકોની દાદ મળતી હોય, પ્રોગ્રામ ચાલતો રહે, સવાર પડી જાય અને ખૂણામાં બેઠા રહ્યા હોય અને કદાચ વારો પણ ન આવે, તો ક્યારે એવું થાય કે મારામાં કઈ પ્રોબ્લેમ હશે? ક્યારેક આત્મવિશ્વાસ ભલભલાનો ડગી જાય કે આખી રાત તમે બેઠા છો સ્ટેજ પર અને જેની માટે જ ગયા છો તમે ગાવા માટે, તમને ચાન્સ નથી મળતો, તો ક્યારેક આત્મવિશ્વાસ ઉપર સવાલ આવ્યો? નહીં, આત્મવિશ્વાસ મારો ક્યારે ડગ્યો નથી. કેટલી વાર તો એવું થયું છે આજકાલના અત્યારે પણ એવા કલાકારો હજી જીવે છે, મને સ્ટેજ ઉપર બેસવાની ના પાડતા હતા. હા, કે ઓલા આપણે ભલામણ કરે ને જે આપણે જાણીતા હોય એ કે તમે એને ગાવાનો દો કાંઈ વાંધો નહીં, ખાલી સ્ટેજ ઉપર બેસો તો કે ના એ તમે તમારી બાજુમાં બેસાડો. ઓહો. હા, અને એ કલાકારો અત્યારે મને પ્રેમ કરે છે મારા પ્રત્યે, એમ એ કલાકાર પ્રત્યે કે પરિવાર પ્રત્યે એટલો જ સદભાવ છે. કારણ કે મને ખબર હતી આની માટે બહુ મોટું દિલ જોઈએ કે તમારી સાથે કોઈ આવું કરેલું છે. બિલકુલ. અને અત્યારે તમે એમ કહો છો કે મને એમની પ્રત્યે એટલો પ્રેમ, એમને મારી પ્રત્યે એટલો પ્રેમ. બિલકુલ. એટલે હવે હોય ઓબ્વિયસલી સ્વાભાવિક છે, પણ મને તો એટલું જ એનો પ્રતિ સદભાવ છે, એટલો પ્રેમ છે. કારણ કે હું એવું માનું છું કે જે પણ બરોબર ટીચાય છે ભઠ્ઠીમાં ઓગળે ને તો જ કંઈક મજબૂત વ્યક્તિ પેદા થતો હોય છે. એટલે મને જેણે મારા વારા નથી આવવા દીધા, મને ગાવા ન દે, મારી કેરિયરમાં અડચણરૂપ થાય, એ બધાને હું ગુરુ માનું છું મનથી, અને સાચી રીતે ગુરુ માનું છું કે એ બધાએ એક આગ પેદા કરી કે નહીં આ મારે કરવાનું છે ને હું આ એચીવ કરીને જ રહીશ. દેખાડવા માટે નહીં. તમે દોડતા હોય અને તમારે કોઈકને તમને પાણા મારે કે કોઈ તમારી રસ્તા વચ્ચે બાધારૂપ કરે, તો તમે જો ધાર્યું હોય કે મારે આ જગ્યાએ પહોંચવું છે તો એ નિષ્ઠાએ મને પહોંચાડ્યો છે આ જગ્યાએ. હા, મારી લગને પહોંચાડ્યો છે. એટલે એવી કોઈ બદલાની ભાવના કે દ્વેષની ભાવના કાંઈ જ નહીં. ક્યારે નહીં. હું એવું પણ માનું છું કીર્તિભાઈ કે ઘણીવાર કોઈ વ્યક્તિ આપણી સાથે કોઈ રીતે બિહેવ કરે, જે તમે કહ્યું એમ કે મને મારો ક્યારેક વારો ન આવવા દે, એવું પણ કહી દે કે નહીં તમારી વચ્ચે બરાબર છે, તો હું એવું માનું છું કે ક્યારેક એ વ્યક્તિની પણ મેચ્યોરિટી એ સમય ઓછી હોય. માણસ પણ ઇવોલ્વ થાય ને, હરેક વ્યક્તિ શીખે છે, એવું તો નથી આપણા કરતા મોટા છે એટલે બધું આવડે જ છે, બધું પામીને બેઠા છે એવું તો નથી હોતું. તો ક્યારેક માફ પણ કરી દેવા જોઈએ કે ત્યારે એમને નહોતી ખબર પડતી કે ત્યારે મને નહોતા ઓળખતા, હવે ઓળખે છે, પ્રેમ કરે છે, તો જૂનું ભૂલી જવાનું. કીધું પણ નથી મેં આજે સુધી કે આ વસ્તુ મને યાદ છે. એવું પણ સાંભળેલું છે કીર્તિભાઈ કે એક સાલ ઘરેથી ઓઢીને ગયા હોય અને બીજી સાલ પ્રોગ્રામમાં મળે, એ 2 સાલ એક પાથરવાની ને કોઢવાની, અને કીર્તિભાઈ એમાં પણ રાતો કાઢેલી છે. બિલકુલ. એ તમને મસ્ત કિસ્સાની વાત કરું. જયદેવભાઈ ગઢવીના સ્વર્ગસ્થ પિતા શ્રી બચુભાઈ ગઢવીની ત્યારે તિથિ ઉજવાતી. છેલ્લા 2-5 વર્ષથી કદાચ જયદેવભાઈ ગુજરી ગયા પછી બંધ છે. એમની તિથિ અલગ અલગ સમાજો ઉજવતા. ત્યારે મને યાદ છે બરવાળા નટુભા કરીને દરબાર છે, એ લોકોએ બચુભાઈની તિથિ ઉજવેલી. અને ત્યારે બરોબર હું થાતો કલાકાર, 1 સાલ ઘરેથી આવ્યો હોય અને એ જ નીતિ નિયમ પ્રમાણે બોરસદ ગયો બર્ષમાં, બોરસદથી ગયો વટામણ, અને વટામણથી બગોદરા ગયો, અને બગોદરાથી ખટારા ટ્રક પકડી અને હું ઉતરી ધંધુકાથી કોઈક વાહનમાં હું પહોંચી ગયો બરવાળા. આખી રાત કાર્યક્રમ કરો. લક્ષ્મણભાઈ બારોટ ને નિરંજનભાઈ પંડ્યા, જયદેવભાઈ, બધા ગુજરાતના સિદ્ધ કલાકારો હતા. પછી શિયાળાનો સમય હતો એટલે 1 સાલ આપણી પાસે હતી, અને ત્યારે હાર્મોનિયમ કાંઈ રાખતો નહીં, કારણ કે હતું જ નહીં, રાખવું કઈ રીતે? જે હાર્મોનિયમ જે ગામનું મળ્યું હોય, અને આવડો મોટા પ્રોગ્રામ હતો હાર્મોનિયમ જ, એટલે 1 સાલ સન્માનમાં ઉડાડી. એ બંને સાલ ખભે રાખી અને હું આવ્યો ધંધુકા. તો ધંધુકા 4 વાગે કોઈ ટ્રક ઊભા રાખે નહીં એટલી વહેલી, અને એટલી ફ્રીક્વન્સી હતી નહીં. તો રોડની સાઈડમાં રોડ વધારવા માટે મોટા મેન્ટલ નાખેલા, ખોદેલું પડ્યું હતું. એમાં 1 સાલ પાથરી. મેં કીધું નીંદર ખૂબ આવતી હતી, તો 1 સાલ પાથરી અને 1 સાલ ઉઠીને સૂતો. મેં કીધું હમણાં 6-6:30 થાય એટલે સવારના ટ્રકો બધા નીકળશે એટલે એમાં બેસીને જાતો રહેશે. ભયંકર ગરમી થઈ, મને પરસેવો ખૂબ વળ્યો, એટલે આમ ઊંઘમાંથી જાગી ગયો અને આમ કરીને જોયું ત્યારે આજુબાજુ બધી બેનો દીકરીઓ શાકભાજી લેતી, શાક માર્કેટમાં સુતેલા. પણ ત્યારે તો કોઈ ઓળખતું નહીં, એટલે કઈ આપણે શરમ સંકોચ નહીં, મોઢું લોહીને ત્યાં હોટલે ચા પાણી પીને હાથ કરીને સીધા ઘર ભેગા. જી, કેવું સરળ જીવન કે બિલકુલ. જે વાહન મળે એ વાહનમાં ચડીને બેસી જવાનું અને કોઈ નિશ્ચિત નહીં સાધન ક્યાં મળે ક્યારે મળે. એક વારની તમને ઘટનાની વાત કરું કે